ટંકારા તાલુકાના ઘોંડા ગામની સીમમાં આવેલા લક્ષદ્વીપ કારખાનાની સામેના ભાગે આવેલી અવાવરૂ જગ્યામાં બાળક દાટેલી હાલતમાં મળ્યું હતું, તેમજ બાળકના મોઢા પર મીઠું ભરી દેતા હાલત અત્યંત ગંભીર બની હતી. જોકે સદનસીબે સ્થાનિકોને આ અંગેની જાણ થતાં તેઓએ તાત્કાલિક બાળકને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડતા બાળકનો જીવ બચી ગયો હતો. આ ઘટનામાં પોલીસે પણ સતર્કતા દાખવી તાત્કાલિક ગુનો નોંધી બાળકને છોડી દેનારની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન એલસીબી, સ્થાનિક પોલીસ અને વાંકાનેરની પોલીસ દ્વારા પણ અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય અલગ અલગ પ્રકારના પુરાવાઓને આધારે બાળકની શોધખોળ શરૂ કરી હતી. આ ઉપરાંત જે તે વખતે બાળક મળ્યું ત્યારે તેને જે કપડું પહેર્યું હતું તે બનાસકાંઠા જિલ્લાના ભાભર આરોગ્ય કેન્દ્રનું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ કરતા બનાસકાંઠા જિલ્લામાંથી આ બાળકના માતા પિતાની પગેરું મળ્યું હતું અને પોલીસે આ ઘટનામાં રક્ષાબેન રમેશભાઈ ઠાકોર અને રમેશ પ્રેમજીભાઈ ઠાકોરને પકડી પાડ્યા હતા. તેમજ તેને ટંકારા પોલીસ મથક ખાતે લાવી પૂછપરછ કરતાં તેઓએ આ બાળક ત્યજી દીધું હોવાનું જણાવ્યું હતું અને બાળક ત્યજી દેવા પાછળ પતિ રમેશભાઈ ચારિત્ર અંગે આશંકા કરતો હોય અને આ આશંકાઓના સમાધાનમાં ભાગરૂપે જ બાળકને છોડી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ડીવાયએસપી S.A. સારડાએ જણાવ્યું હતું કે હાલમાં સામાજિક લાંછન ન લાગે એ સારું. અમુક બાળકોને મા બાપ છે જન્મતા ત્યજી દેતા હોય છે. આવો ગુનો દાખલ થાય ત્યારે તરત જ એની ઉપર કાર્યવાહી કરી ટીમ બનાવી અને શોધી કાઢવા માટે અમારા રાજકોટ રેન્જના IGPC અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા મોરબી SP શ્રી રાહુલ ત્રિપાઠીની અવારનવાર સૂચના રહેતી હોય છે. ટંકારાના ધુંધળા ગામની સીમમાં એક બાળક છે એ ખાલી ફક્ત મોઢું બહાર દેખાય એ રીતે દાટેલી હાલતમાં મળી આવેલ હતું અને આ બાળકને જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ તો ત્યાં સુધી બાળક છે ડટાયેલી હાલતમાં હતું, એની નીચે મીઠું પણ નાખેલું હતું. એ ઓલમોસ્ટ બાળકને મરવા માટે ત્યજી દીધું હોય એવી હાલતમાં દાટીને મૂકવામાં આવેલું હતું, પણ સંજોગો વસાત નસીબ જોકે બાળક બચી ગયું અને બાળકને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે પહોંચાડી અને જીવતદાન આપ્યું. આ બાળક 4 જ દિવસનું હતું અને ત્યારે બાળકની સર્વાઈવલ થઈ. હાલ આ બાળક રાજકોટ સામાજિક સંસ્થા ખાતે છે, જેમાં આ બાળકના મા બાપ અંગેની તપાસ કરતાં અમારા મોરબી LCBને સફળતા મળી અને એને ધ્યાનમાં આવ્યું. સાથે ટંકારા પોલીસ પણ એ જ ટ્રેક ઉપર મહેનત કરી રહી હતી અને બંને પોલીસે આ એક ગુનો છે શોધી કાઢ્યો અને બાળકના માતા પિતા છે એ રમેશ પ્રેમજી ઠાકોર ઉંમર વર્ષ 41 અને દક્ષાબેન રમેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ 38 જે ભાભર જિલ્લાના બનાસકાંઠાના હોવાનું માલુમ પડે છે. અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ બાળક જ્યારે મળી આવ્યું ત્યારે એને ભાભોર હોસ્પિટલનું એક ટી-શર્ટ પહેરેલું હતું. એના આધારે આખી આ તપાસ ચાલુ થઈ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આ બંને આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે, જેમાં ખાસ બાળક ત્યજી દેવાનું કારણ છે એ પતિ છે પત્ની ઉપર અવારનવાર ચારિત્ર્યની શંકા કુશંકા કરતો હતો, એના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે.